દોસ્તો આખો દિવસ તમે ઊભા કામ કર્યું હોય અથવા ઓફિસમાં બેસીને કામ કર્યું છે એક જ ખુરશીમાં અથવા તો ઘરે તમે આખો દિવસ રસોઈ બનાવી હોય અને થાકી ગયા છો, રાત્રે સૂતા પહેલા અને જમતા પહેલા 5 મિનિટ માટે એક ક્રિયા તમારે કરવાની છે કે જે તમને તમારા શરીરને એકદમ શાંત કરશે, લોહીનું જે પરિભ્રમણ છે એને ફરીથી વ્યવસ્થિત કરશે, તીવ્ર કરશે અને તમારી અંદર જે અશક્તિ, કમજોરી હોય એને પણ દૂર કરી દેશે. એક નોર્મલ આસન છે જે તમારે આ રીતના કરવાનું છે. ધ્યાનથી જુઓ, બે આસન બતાવું છું. પહેલું આસન છે તમે નોર્મલ ગમે તે વ્યક્તિ કરી શકે. બંને હાથને આ રીતના અહીંયા છાતીના પાછળના ભાગમાં એટલે આ ભાગમાં રાખવાના છે અને ધીરેથી બંને પગને આ રીતના રાખો. થોડું આ રીતના ઝૂકવાનું છે, કમરને વ્યવસ્થિત રાખો પણ પાછળનો ભાગ આ રીતના ઝુકાવવાનો છે. આનાથી સ્ટ્રેચિંગ થાય છે, આપણા છાતીનું, પેટનું અને આ ભાગનું સ્ટ્રેચિંગ થાય છે, જેના કારણે લોહીનું જે સર્ક્યુલેશન છે, બ્લડ સર્ક્યુલેશન મગજ સુધી અને હૃદય સુધી ખૂબ સારી માત્રામાં સ્પીડમાં વધે છે. તો પહેલી ક્રિયા છે આ નોર્મલ આ રીતના તમારે 5 મિનિટ 1 થી 2 મિનિટ માટે કરવાનું છે. પણ 10-20 સેકન્ડ એક રાઉન્ડ કરો, એક સેટ કરો 10 સેકન્ડનો, એ પછી થોડો રેસ્ટ લેવાનો, ફરીથી 10-15 સેકન્ડ કરવાનું. એ રીતના 1 થી 2 મિનિટ આ એક ક્રિયા કરવાની છે. હવે બીજી ક્રિયા જે પણ ખૂબ સરસ ક્રિયા છે, એમાં તમારે નોર્મલ આ રીતના બંને પગને વજ્રાસનમાં અને બંને પગ થોડા વાઇડ રાખીને આ રીતના બેસવાનું છે. નોર્મલ આ પોઝિશનમાં બેઠા, બંને હાથ એક હાથને બીજા હાથ ઉપર રાખી દો, બંને હાથને આ રીતના આગળ કરી અને થોડી વાર માટે આ રીતે સૂવાનું છે. નોર્મલ આ પોઝિશનમાં તમારે 2 થી 3 મિનિટ માટે સૂવાનું છે આ રીતના, જેનાથી તમે અહીંયા ઓશિકું પણ રાખી શકો અને ઓશિકા ઉપર પણ આ રીતના તમે સૂઈ શકો. આ ક્રિયા કરવાથી આખા દિવસનો થાક છે તાત્કાલિક ધોરણે ઉતરે છે. આ પોઝિશનમાં બેસવાનું અને આગળ આ રીતના સૂવાનું છે. તો આ પોઝિશન કરવાથી જમ્યા પહેલા તમે 2 મિનિટ કરશો, 3 મિનિટ કરશો તો આનાથી તમારો થાક છે ઉતરી જશે અને દિવસ પણ તમારો એકદમ કમ્પ્લીટ, તમને ઊંઘ પણ સારી આવી જશે અને ભૂખ પણ સારી લાગશે. આ વિડિયો જલ્દીથી બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.